શરૂ કરું છું અલ્લાહના નામથી કે જે રહમાન અને રહીમ છે. ખુદાની હમદ બાદ મોહમ્મદ વાલે મોહમ્મદની બારગાહમાં દુરૂદ વ સલામ. અલ્હમ્દુલિલ્લાહ, માહ મુહર્રમ હિજરી સન 1442નો ચાંદ ફલક પર નમૂદાર થઈ ચૂક્યો છે. આપણે તમામ એકઠા થયા છીએ એ બીબી કે જે ફરશે અઝા પર એમના લાલનો કુરસો લેવા માટે જમા થાય છે. એ તમામ અઝાદારની આંખોથી આંસુની શક્લમાં તોહફો લઈને જાય છે. ખરેખર આ સાલ, આ વરસ આપણા તમામના અકીદાના ઇમ્તિહાનનું છે કે જે હુસૈનની મોહબ્બતનું ભરમ રાખતા હતા. આ વખતે ફરશે અઝા બિછાવીને એ સાબિત કરવાનું છે કે હુસૈન સિર્ફ જબાન પર નથી, દિલોમાં પણ વસવાટ કરે છે. હુસૈનની મોહબ્બતનું શું કહેવું? આ ફરશે અઝાની અઝમત મકામ યા તો ખુદા જાણે છે યા તો અહલે બેત अलैहिस्सलाम ખરેખર જાણે છે. આ ફરશે અઝા હકીકતની અંદર આપણા જે બાપ દાદાઓ છે એમની જહેમતનું પરિણામ છે કે આસાનીથી આપણને આ ફરશે અઝા મળી. આવો આપણે તમામ સાથે મળી આપણા જે બાપ દાદાઓએ, જે ફોર્સ ફાધરે જહેમતો કરીને આ ફરશે અઝા આપણા સુધી પહોંચાડી છે, એમની મકામે દરજાત જન્નતમાં બલંદ થવા માટે એક નારે સંવાદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. આ વિરસો એમને નથી મળ્યો. આપણી માઓને સલામ છે કે જેણે આપણને દૂધમાં ઇશ્કે અલી અને હુસૈનનું માતમ શીખ્યું. આ ફરશે અઝા ઇન્સાન અગર પોતાની રૂહાની આંખોને બલંદ કરીને જોવે કે આ ફરશે અઝાનું મકામ શું છે, આ ફરશે અઝાની અહેમિયત શું છે, કોઈ દિવસ અહેસાસ તો કરે કે આ ફરશે અઝા જે આપણે આટલી આસાનીથી મળી ગઈ છે, આના માટે આપણા બાપ દાદાઓની જહેમત કેટલી હતી. થોડી વખત હું તમને એક અલગ ફિક્રની તરફ લઈ જાઉં કે આખા વર્ષમાં જ્યારથી આપણને આ વબાના સમાચાર મળ્યા છે ત્યારથી લઈને અત્યાર સુધી આપણે લોકો એક પરેશાનીમાં હતા કે ફરશે અઝા બિછાવવામાં આવશે કે નહીં, ફરશે અઝા બિછાવવામાં આવશે કે નહીં. આનાથી મોટો મોજીજો શું છે કે જે આના રહેબર છે, જે આના મુહાફિઝ છે, બીબી ફાતિમા ઝહરાએ સાબિત કરી દીધું કે હુસૈનનો ઇશ્ક, હુસૈનની ફરશે અઝા તા કયામત સુધી બાકી રહેશે. એક અલગ ફિક્રની તરફ લઈ જાઉં છું. હું બેઝિક વસ્તુ પડું છું કે આપ લોકો મારી તરફ મુતવજ્જહ થઈ જાય તો આપણે જે મોજૂએ ગુફ્તગુ પર વાત કરી છે ઇન્શાઅલ્લાહ તાલા એના ઉપર આપણે કયામ પસીર થાય. એક વખત અહેસાસ કરો કે આ ફરશે અઝાનું જે બે બાયણા છે એ બે બાયણા નથી. મારી તરફ મુતવજ્જહ રહેજો દોસ્તો કે આ ફરશે અઝાના બે બાયણા છે એ બે બાયણા નથી. અગર રૂહાની ફિક્રની નજરથી જોવો તો હુસૈન બાહોને ફેલાવીને ઊભા છે કે છે જે મારાથી ઇશ્ક કરે અને આ જમીન પર આવીને બેસે તો એને બક્ષી આપે. આ ફરશે અઝાની અઝમત દોસ્તો ખુદા જાણે છે યા તો એ અઝીમ હસ્તીઓ જાણે છે કે જેણે આને બિછાવ્યું અને જે આના મુહાફિઝ છે. હુસૈન એમને હુસૈનથી મોહબ્બત નથી થઈ જતી. હું મારી વાત આપ લોકો સુધી પહોંચાડવા માટે એક જુમલાનો સહારો લઉં કે હુસૈનને માનવું એ શિયત છે, હુસૈનને માનવું એ શિયત છે, હુસૈનને માનવું એ શરીયત છે અને આજ હુસૈનને માનવું એ શરાફત છે. જે શિયતમાં માને છે એ તો હુસૈનને માને છે, જે શરીયતમાં માને છે એ હુસૈનને માને છે અને જેનામાં શરાફત છે એ પણ હુસૈનને માને છે. મારી વાતને સાબિત કરું, મારી બાતને હું આ રીતે એક મામૂલી ઉદાહરણથી સાબિત કરું કે ઇન્સાન વિચારે કે દુનિયામાં જે ડોક્ટરો છે એની એક અજીબ મકામ, એક અજીબ મહત્વ છે. એનું કારણ શું છે? અત્યારે સ્પેશિયલ કેસની અંદર જેને કહેવામાં આવે છે કોરોના વોરિયર્સ, એને એક અજીમ પ્રાયોરિટી આપવામાં આવી છે. શા માટે? તો કે ભાઈ એ લોકો બચાવવા માટે આગળ પડતો ભાગ ભજવે છે. તો કે એવું તો શું કરી નાખ્યું ડોક્ટરે? તો કહે છે કે ડોક્ટર એક ફરિશ્તાની શક્લમાં છે કે જે લોકોની મદદ કરે છે.
અચ્છા, ડોક્ટરને માનવું એ શરાફત છે. કઈ રીતે? તો કે ડોક્ટરને એટલા માટે માનવું શરાફત છે કે એનો આપણા ઉપર અહેસાન છે. અચ્છા, વળી એવો કયો અહેસાન છે ડોક્ટરનો? તો કે છે મને તો મલેરિયાથી બચાવ્યો, મને તો ટાઇફોઇડથી બચાવ્યો. મસલન એક ઇન્સાન આગળ આવીને કહે કે ડોક્ટરનો મારા ઉપર એવો અહેસાન છે કે મારા ભાઈના છોકરાના છોકરાને બચાવી લીધો. કોને બચાવ્યો છે? એને નથી બચાવ્યો, પણ જે મોતના મુખની અંદર હતો, જે મોતના મોઢામાં વયો ગયો હતો, એ ડોક્ટરે એના ભાઈના છોકરાના છોકરાને બચાવી લીધો. તો તમે એને માનવું શરાફત સમજો છો? તો 1400 વર્ષ પહેલા એક પણ ફીસ લીધા વગર હુસૈને પોતાનું સર્વ કુરબાન ઇન્સાનિયત માટે કુરબાન કરી દીધું. તો એ હુસૈનને માનવું શરાફત નથી? આ હુસૈનની હસ્તી છે. અગર ઇન્સાન સમજે તો ઇન્સાનની કામયાબી છે. રસૂલ ખુદા શું ફરમાવે છે કે એ હસ્તી છે હુસૈન, કે ઇન્નલ હુસૈન મિઝબાહુલ હુદા વ સફીનતુન નજાત. આ જે હદીસનો જુમલો છે, આપ લોગોની સમક્ષ કમ અઝ કમ 100 મજલિસો આ હદીસ પર પડ્યો હોય, અને ખુદાએ મને જેટલી જિંદગી આપી એ તમામ મોઝૂએ ગુફ્તગુ વધારે પડતો આ હદીસ પર હશે. આ હદીસને હર એંગલથી જોવામાં આવે. ઇન્નલ હુસૈન, મારો હુસૈન હિદાયતનો ચરાગ છે અને નજાતની કસ્તી છે. યાની કે દુનિયામાં અગર હિદાયત મેળવવી છે તો દરે હુસૈને માથું ઝુકાવવું પડશે. અગર આખિરત સુધારવી છે તો જે કસ્તીમાં બેસવાનું છે એ કસ્તીને હુસૈન અલૈહિસ્સલામ કહેવામાં આવે છે. ફર્શ અઝાની અઝમત ઇન્સાન સમજે, આનો વિકાર સમજે, રૂહાનિયતની નજરથી જોવે. હું ઇન્શાઅલ્લાહ તાલા આજે જે મોઝૂએ ગુફ્તગુ પર, અને અગર હયાત રહી, અગર આપ લોકોએ સાથ આપ્યો તો ઇન્શાઅલ્લાહ તાલા આપણે જે મોઝૂએ ગુફ્તગુ પર વાત કરશી એ છે ફલસફાએ અઝાદારી. યાની કે અઝાદારીનો ફલસફો શું છે? આ ફર્શે અઝાની અહેમિયત, આનો મકામ, આનો વિકાર શું છે? આ ફર્શે અઝા આપણા માટે બિછાવવું બહુ જરૂરી છે. એના ઘણા બધા કારણો છે. અગર તમે અલગ અલગ એંગલથી જોવો કે ફર્શે અઝા બિછાવવું જરૂરી છે તો એના ઘણા બધા કારણો છે. એક નારે સલાવત સાંભળો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. આપણા માટે બહુ મોટી જવાબદારી છે. આ ફર્શે અઝા બિછાવ પાછળના ઘણા બધા કારણો છે. આ અરસાની અંદર, આ સમયની અંદર ફર્શે અઝા બિછાવવા માટેના જ્યાં સુધી મારી નજર પહોંચી છે 3 કારણ છે. આપણી પર 3 જવાબદારી છે કે ફર્શે અઝા આપણે બિછાવવું હર હાલમાં જરૂરી છે. આ અરસાની અંદર 3 કારણ છે. આપ લોકોની સમક્ષ રજૂ કરું છું કે સૌથી પહેલું કારણ તો એ છે કે આપણે દુઆએ ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા છે કે આ ફર્શે અઝાની અંદર આપણી જવાબદારી છે. અને આપણી ખિલકતનો સબબ જ શું છે કે આપણે આઝાદારી હુસૈન, આઝાદારી સૈયદુશ શુહદા કરી. સાથે સાથે આપણા વડીલોની, આપણા ફોર ફાધર્સની પણ આ વિરસો છે કે આપણે આની સંભાળ કરવાની છે. અને આપણી એ પણ ફરજ છે કે આપણી નસલો સુધી આને પહોંચાડવાની છે અને આ સિલસિલો કયામત સુધી બરકરાર રહે એની કોશિશ કરવાની છે. યાદ આપણે દુઆએ ફાતિમા ઝહરા પણ છે અને આપણી એક નૈતિક જવાબદારી છે કે આપણે ફર્શે અઝાને ફોર્માલિટીકલ નહીં કે યાદ ફોર ફાધર્સ કરતા આવ્યા છે, યાની નસ્લી ને પણ અસલી જેનો વિકાર છે, જેની રૂહાનિયત છે એને બરકરાર રાખવાની છે. યાની કે ફોર્માલિટીકલ નહીં પણ હકીકત આની અઝમત અને આનો વિકાર સમજી અને આને એક્સેપ્ટ કરવાની છે અને ફર્શે અઝાને બિછાવવાની છે. આ છે એક બેઝિક કારણ. બીજું કારણ છે કે ફર્શે અઝા દરસગાહ ઓપન યુનિવર્સિટી છે, મદરસાએ ઇમામ હુસૈન આલી મકામ છે. આપણા માટે આ સમય બહુ જરૂરી છે. તમે પ્રેક્ટિકલી વિચાર કરો કે આપણને ફર્શે અઝા આ વર્ષે બિછાવવું યા આ અરસાની અંદર બિછાવવું કેમ જરૂરી છે. એનું કારણ આપ લોકોની સમક્ષ બીજું એ રજૂ કરવા માંગુ છું કે આ દરસગાહ છે, આ ઓપન ખુલ્લી યુનિવર્સિટી છે કે જે લોકોને ઇસ્લાહ કરે છે, લોકોની સુધારણા કરે છે. હવે આપણે આપણા મુઆસરાની અંદર, દારે સગીરની અંદર, હિન્દુસ્તાન પાકિસ્તાનની અંદર નજર કરી યા દુનિયાના મુખ્તલિફ એરિયાની અંદર નજર કરી કે દરસગાહ ઇમામ હુસૈન આ સમય ફર્શે અઝા બહુ જરૂરી છે. એનું કારણ એ છે કે આપણે લોકોએ અરબી આવડતી નથી, ફારસી આવડતી નથી, ઉર્દુ
હાલાત નાજુક છે. અગર કોઈને કહેવામાં આવે અરબી આવડે છે કહેશે કે મારા બસનો રોગ નથી, ફારસી આવડે છે તો કે મારા બસનો રોગ નથી, ઉર્દુ આવડે છે તો કોશિશ કરી શકું છું. યાની કે આ હાલત છે. અરબી નથી આવડતું, ફારસી નથી આવડતું, ઉર્દુ નથી આવડતું, આવડે છે ગુજરાતી, આવડે છે શું હિન્દી. હવે એટલી બધી કિતાબો આ આપણી માદરી જબાનની અંદર અવેલેબલ નથી કે જેટલી ખુસૂસી અરબી જબાનની અંદર મોજૂદ છે કે ફારસી જબાનની અંદર મોજૂદ છે. એના કારણોમાંથી એ છે કે આપણે લોકોને આ કિતાબ નથી આવડતી. મદ્રેસાના હાલ જો મદ્રેસાની અંદર આપણે લોકો જાતા નથી, આપણી પાસે શાયદ સમય નથી, યા તો આપણે લોકો પસંદ નથી કરતા કે કોઈ મુદર્રિસ કોઈ મદ્રેસો પઢાવવા વાળો આપણા છોકરાને થોડા એવા પણ મોટા અવાજમાં કહી આપણે લોકો એનો વિરોધ કરી છે. એનાથી આગળ વધી કે આપણા ઘરની અંદર કોઈ વડીલ આપણને કોઈ વજનવાળી વસ્તુ કહે છે તો આપણને એ એક્સેપ્ટ કરવું નથી. અરબી નથી આવડતું, ફારસી નથી આવડતું, મદ્રેસામાં જવું નથી, કોઈ આપણને ટોકે તો સમજમાં આવતું નથી, યા કોઈ એરિયાની અંદર કોઈ ઘરનો મુખિયા યા કોઈ કોલોનીનો મુખિયા કોઈ વસ્તુમાં ટૂંકી દઈએ તો આપણને પસંદ નથી કે મારા છોકરાને તમે નાખ્યો. આપણો પેશ ઇમામ આપણને ટોકે, આપણી ઓલાદને ટોકે, અમર બિલ મારૂફ કરે, નહી અનિલ મુનકર કરે તો આપણે એ વસ્તુને એક્સેપ્ટ નથી કરતા. હવે વાહિદ એક જગ્યા બચી છે કે જેને ફરશે અઝા મજલિસે સૈયદુ શુહદા કહેવામાં આવે છે. આપણી ફરજ છે કે આપણે લોકો અહીં આવી આપણી ઓલાદને પણ સાથે લઈ આવી, કારણ કે આજે આપણે જે પણ દર્સગાહના લોકોની સુધારણાની જગ્યા હતી, આપણે કહી છીએ ને કે રૂહાની હોસ્પિટલને મજલિસે હુસૈન કહેવામાં આવે છે. આ એક વાહિદ જગ્યા બચી છે કે જ્યાંથી આજે આપણે કંઈક ઇલ્મ હાસિલ કરી શકીએ છીએ. કોઈ વસ્તુ હવે કોઈ તમે તમારી તરફથી નજર કરો કે જ્યાં જ્યાં તમારા નજરિયાત પહોંચતા હોય, મદ્રેસા બંધ, ઉર્દુ અરબી શીખવું નથી, પેશ ઇમામની ઇજાઝત નથી, હવે સમય બચે છે ફરશે અઝા. અને 12 દિવસ તો હું માનું છું જે રીતે મારી નજર પહોંચે છે કે 12 દિવસ અઝાદાર હુસૈનનો ચાહવાળો એટલો એક્ટિવ હોય છે, એટલો એક્ટિવ હોય છે કે એને આજથી 5 વર્ષ પહેલા મૌલાનાએ અસરામાં શું પડ્યું હતું અને એનો મોઝું શું હતું એને યાદ હોય છે. બલકે મૌલાના ભૂલી ગયા હોય છે, એને યાદ હોય છે. અને એની રૂહાનિયત, જેને કહેવાય ને કે રૂહાનિયત એટલી બલંદ હોય છે કે એને એક મિસરા યાદ હોય છે. કહેવાનો મકસદ શું છે કે આ 12 દિવસની અંદર આપણે જેટલી પણ ખિદમત હાસિલ કરી છે, જેટલી પણ રહેમતે ખુદા હાસિલ કરી છે, એ તમામ આખા વર્ષ આપણને દુનિયાઈ વબાઓથી હિફાજત કરે છે. આપણી ફરજ છે કે ફરશે અઝાની આપણે હિફાજત કરીએ. યાની કે આજના દોરની અંદર અહીંયા તો એવા હાલાત હાજરા નથી, બલકે તમે જોયું હશે કોમના હાલાત એવા છે કે જેટલી પબ્લિક મજલિસની અંદર બેઠી હશે એના કરતા વધારે આવામ બહાર ઊભી હશે. અગર એને કોઈ વડીલ મોહબ્બતન કહી દે કે દીકરા અંદર આવી જાઓ ને મૌલાના સ્ટાર્ટ કરી દે, તો એ એક જેને કહેવાય ને તકલિયા કલામ કહે છે કે અમે એ વાતને એક્સેપ્ટ કરી છે કે મૌલાના જે પડે છે સાચું પડે. યાની કે આ ફરશે અઝાની હિફાજત આપણી જિમ્મેદારી છે. ખરેખર બીબી ફાતિમા ઝહરાના જિમ્મેદાર છે અને બચાવનાર છે અને મુહાફિઝ છે, પણ આપણી પણ નૈતિક જિમ્મેદારી છે કે આપણે ફરશે અઝાને બચાવીએ. આ થઈ ગયા 2 કારણ. ત્રીજું કારણ બહુ અગત્યનું અને મહત્વનું કારણ છે. આપણે લોકોએ કીધું કે અલમ અબ્બાસનો શિફા આપે છે, આપણે કીધું ફરશે અઝા પર શિફા મળે છે. આપણે કહી છે ને વબા દુનિયામાં ફેલાયેલી છે, તો આપણી ફરજ છે, યાની આપણા અકીદાઓનું ઇમ્તિહાન છે કે અત્યારે જે દુનિયામાં વબાઓ ફેલાયેલી છે અને આપણે જે આખી જિંદગી ભરમ રાખતા હતા કે હુસૈનની મજલિસમાં શિફા મળે છે, તો આ વખતે સાબિત કરવાનો અકીદાના ઇમ્તિહાનનો સમય છે કે આપણે બિછાવી ફરશે અઝા. બલકે આપણે શું કર્યું, આપણે ફરશે અઝા ઉઠાવી લીધી. પણ આની જે મુહાફિઝ છે બીબી ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા, એને ફરશે અઝાની હિફાજત કરી. આપણને ફરી એક વખત મોકો આપ્યો. આ આપણે કઈ કે બીમારી છે, આપણે કઈ અઝાબ છે, ઠીક છે, બીમારીની નજરથી જોઈ, બીમારીની નજરથી જોઈ કે આ વબા એક બીમારી છે કે જે દુનિયામાં ફેલાયેલી છે. આવો મોલા ઇમામ પહેલા ઇમામ અલી અલૈહિસ સલામ ફરમાવે છે, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. ઇમામ અલી અલૈહિસ સલામ ફરમાવે છે કે અમારો zikr શિફા છે. જ્યારે મોલા હદીસ ફરમાવે છે કે મોલા અલી ફરમાવે છે કે અમારો zikr શિફા છે, એક મોલાનો ચાહવા વાળો ઊભો થાય છે, ઠીક છે મોલા, આપનો zikr શિફા છે,
તો કે છે મોલા એનાથી મુરાદ શું છે? તો કે અમારો જિક્ર જ્યાં થાય તમે ત્યાં આવો અને બેસો, તમને શિફા મળશે. મોલાનો ચાહવા વાળો કહે છે કે ઠીક છે, અમે ત્યાં આવી કે જ્યાં તમારો જિક્ર થાય છે અને ત્યાંથી શિફા મળે, તો એ શિફા ક્યાં વેથી મળે છે, કઈ રીતે મળે છે? તો મોલા અલી અલૈહિસ્સલામ ફરમાવે છે કે અમારો જિક્ર શિફા છે. અમારો જિક્ર જ્યાં થતો હોય ત્યાં તમે શ્વાસ લ્યો, જ્યાં તમે શ્વાસ લેશો તમને શિફા અતા થતી હશે. यानी कि अहले बैत નો જિક્ર શિફા છે. જ્યાં જિક્ર થતો હોય ત્યાં શ્વાસ લેવો પણ શિફા છે. સુબહાનઅલ્લાહ ભાઈ, વાહ વાહ. મૌલા અલી અલૈહિસ્સલામ ફરમાવે છે, अच्छा अजाबની દ્રષ્ટિએ જોવો છો કે આ અજાબ છે. ઉપાડો કુરાનને, જનાબે નૂહના જિક્રની તરફ નજર કરો. જ્યારે નૂહની વસ્તીની તરફ, નૂહની કોમની તરફ, નૂહ નબીની કોમની તરફ અજાબ આવ્યો હતો, તો લોકો ક્યાં ગયા હતા? લોકો પોતાના ઘરમાં નહોતા છુપાણા, લોકો પોતાના ઘરની અંદર નહોતા સંતાણા, પણ જ્યારે નબીએ ખુદાએ આવાજ દીધી તો એની કસ્તીમાં જમા થયા હતા. કોની કસ્તીમાં? નૂહની કસ્તીમાં. બસ રસૂલે ખુદા પણ એ જ ફરમાવે છે, ઇન્નલ હુસૈન મિસબાહુલ હુદા વ કસ્તીઉન નજાત. મારો હુસૈન હિદાયતનો ચરાગ પણ છે અને કસ્તીએ નજાત પણ છે. અગર દુનિયાને પણ બચાવી છે તો હુસૈન, અને આ વબાથી શફા મેળવવી છે તો પણ દરે હુસૈન જરૂરી છે. સુબહાનઅલ્લાહ સુબહાનઅલ્લાહ. અહીં બે વસ્તુનો જિક્ર થાય છે. યા તો આપણા દિલમાં ખોટો ભરમ હતો, આપણે લોકોને ખાલી એક ફિક્રી જબાની વાતનો જુમલો કહેતા હતા. અકીદાનું ઇમ્તિહાન છે કે ભાઈ હુસૈનનો દર્દથી શિફા મળતી હતી, તો એ મળતી હતી, એ વાત થઈ ગઈ. પ્રેક્ટિકલ આપણી પાસે સમય આવ્યો છે કે ના, ખરેખર આ જગાથી શફા મળે છે, આ જગાથી શફા મળે છે. આ હુસૈનનું એ જગ્યા છે કે જે જગ્યા પરથી લોકોને શફા મળતી હોય છે. ઇન્સાન અગર આની અહેમિયતને સમજે તો ઇન્સાનની દુનિયા પણ કામયાબ અને આખિરત પણ કામયાબ. આ તો થઈ ગઈ ફરશે અઝા બિછાવવું આપણા માટે જરૂરી છે, પણ સાથે સાથે સમજી કે આની અહેમિયત શું છે, આનો વેતાર શું છે. ખરેખર આપણને લોકોને બહુ આસાનીથી આ વસ્તુ મળી ગઈ છે. લોકોની નજરમાં આ વસ્તુ હશે એક બ્લેન્કેટ છે યા એક કાલીન છે, પણ અગર ઇન્સાન ફિક્રીની નજરથી જોવે. હું એક એવી રજૂ કરું છું દલીલ કે જ્યારે હું ઈરાનની અંદર દર્સ હાસિલ કરતો મદરસે મુસ્તફાની અંદર, મારી સમક્ષ એક વખત ઝિયારત ઇમામે રઝા આવે છે. હું મશહદ મુકદ્દસની અંદર હતો. હું જોયો કે લોકો જે એની મોત થઈ જાય, યાની કે જે ફારિગ થઈ જાય દુનિયાથી, લોકો લાશાને લઈ આવતા. હું અઝમતે ફરશે અઝા પઢું છું કે ફરશે અઝાની અઝમત શું છે. લોકો જે કફનમાં જે ઇન્સાન આ ફાની દુનિયાને છોડીને ચાલ્યો જાય એને લાવતા, એની લાશને લાવતા, અને જે કાલીન હોય ઇમામે રઝા અલૈહિસ્સલામના હરમનો, એમાં એને વીટતા. થોડી વખત મને વિચાર થતો કે આ લોકો શું કરી રહ્યા છે. લોકો લાવે, આઠમા ઇમામના ઝરીએ મુબારકનો તવાફ કરાવે, અને એ લાશને એને કફનની અંદર સમેટી અને કાલીનની અંદર સમેટી અને થપથપાવે એ કાલીન. મેં મારા ઉસ્તાદને આ વસ્તુની તકરાર કરી કે હું આ વસ્તુ જોઈ રહ્યો છું, આ શું થઈ રહ્યું છે? કોઈ ફોર્માલિટીકલ છે, કોઈ આની રિવાયત છે, કે કોઈ વસ્તુ આની સાથે અટેચ છે, કોઈ કારણ છે? તો કહે છે કે આ દરે શાહે ખુરાસાન છે કે આની ઘણી બધી રિવાયતો છે. મેં લગભગ 3 થી 4 રિવાયતો આપ લોકોની સમક્ષ પણ પડી હતી કે ત્યાંની જમીનની મકામ અને એની ફઝીલત શું છે. પણ એ જ્યારે વીંટવામાં આવતું તો મેં પૂછ્યું કે આ શા માટે કરવામાં આવે છે? તો એમને કીધું કે આ અરકાન એટલા માટે કરવામાં આવે છે કે કાલીનની, જે 8મા ઇમામના હરમે મુબારકની કાલીન, કે જ્યાંથી ઝવારે ઇમામે રઝા પાસ થતો હોય, એની કાલીનનો એક કણ પણ અગર એ કફન ઉપર રહે તો ખુદા કરીમ અઝાબ નથી કરતો. કાલીને રોઝે શાહ ખુરાસાન 8મા ઇમામના રોઝાની કાલીનનું મહત્વ. આવો ઈ જ 8મા ઇમામને આ ફરશે અઝાની અઝમત પૂછી. 8મા ઇમામ અલી રઝા અલૈહિસ્સલામ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ એના ઘરે ફરશે અઝાને બિછાવતા. ફરશે અઝાને જ્યારે બિછાવતા, જ્યારે ફરશે અઝાને બિછાવવામાં આવતું તો સૌથી પહેલા ફરશે અઝા પર પગ નહોતા મૂકતા, પોતાના હાથોને મૂકતા અને ફરશે અઝાને ચૂમતા. ફરશે અઝાની અઝમતને સમજો ને. જ્યારે મજલિસનો ઇખ્તિતામ થતો, જ્યારે મજલિસ ખત્મ થતી, એ પોતાના હાથોને ફરીથી ફરશે અઝા પર રાખતા અને ચૂમતા. લોકોએ સવાલ કર્યો કે બાદશાહ ખુરાસાન, આ તમે શું કરી રહ્યા છો? તમે આ ફરશે અઝાને, આ હુસૈનની જ્યાં મજલિસ લગાવવામાં આવે છે, એ જગ્યાને શા માટે ચૂમો છો?
આઠમા ઇમામ આ ભરીને જવાબ દેતા, અગર તમને પણ આ વસ્તુની, આ જગાની, આ મકામની અઝમત હાસિલ થઈ જાય તો તમે આ જગાએ સૌથી પહેલા અઝાદાર હુસૈન આવે એની પહેલા તમે આવો અને તમામ જાયરો યાની કે અઝાદાર જાયના પછી તમે જાઓ. અને આ ફરશે અઝાની અઝમત એટલી છે કે ઇન્સાનની અગર આંખોથી પડદા હટી જાય તો એ મલાઈકાઓનો હુજુમ જોવે કે હુસૈનની મજલિસમાં જમા થાય છે. અને આઠમા ઇમામ ફરમાવે છે કે આ જગા પર એટલી ફઝીલત છે, એટલું મકામ છે કે આ ફર્શ પર અગર મલાઈકાઓ પોતાની પરને મસ કરે છે કે જેનાથી મલાઈકાઓને રૂહાની તાકાત મળે છે. આઠમા ઇમામના કાલીનને આપણે ચૂમી અને આઠમા ઇમામ જે જગ્યાને ચૂમે એને ફરશે અઝા કહેવામાં. અગર ઇન્સાનના દિલમાં હરારત હોય તો આ એ વાકિયાને સમજી શકે છે કે આ ફરશે અઝાનું મકામ શું હશે. હબીબ ઇબ્ન મઝાહિર ગંજે શહોદામાં આરામ ફરમાવે છે, અખીએ ઇમામ હુસૈન આલી મકામ છે, જેને દોસ્તાર, જેને ગુજરાતીમાં કહે કે મોલા હુસૈનના ખાસ દોસ્તોમાંથી એક હતા અને જે શહીદ કરબલામાં એક શહીદ છે. એક મુસ્તહીદને ખ્વાબ આવે છે. ખ્વાબની અંદર હબીબ ઇબ્ન મઝાહિરને તબીબે કરબલા, ઇન્શાઅલ્લાહ અગર જિંદગી રહી તો તબીબે કરબલા પર આપણે વાત કરશી કે હબીબ ઇબ્ન મઝાહિરને ખ્વાબમાં જોવે છે કે એ હબીબ ઇબ્ન મઝાહિર તમે કેટલા આલી મકામ પર કાયમ પઝીર છો જન્નતની અંદર, તમારી તમામ હસરતો પૂરી થઈ ગઈ હશે ને. હબીબ ઇબ્ન મઝાહિર એક લમ્હા પછી મુસ્કુરાઈને કહે છે કે મારા દિલમાં હજી પણ એક હસરત બાકી છે. મુસ્તહીદ ખ્વાબની અંદર વિચારમાં પડીને કહે છે કે હબીબ ઇબ્ન મઝાહિર તમારો મકામ શું હશે? તમે અખીએ હુસૈન છો, તમે એ હસ્તી છો કે ગંજે શોહદાની અંદર યાની કે ઇમામ હુસૈનના હરમની અંદર તમામ શહીદોને એક તરફ દફન કરવામાં આવ્યા છે અને એક સ્પેશિયલ મકામ છે કોનું? આપણા હબીબ ઇબ્ન મઝાહિરનું. તમારું આટલું આલી મકામ, તમે દોસ્તારે હુસૈન છો અને તમારા દિલમાં હજી કોઈ હસરત છે? હુસૈનની સાથે શહાદત છે, હજી પણ કોઈ હસરત છે? તો કે છે કે ખુદા અગર મને તાકાત આપે દુનિયામાં આવવાની તો હું એક વખત હસરત રાખું છું કે હું ફરશે અઝા પર તશરીફ લઉં. અલ્લાહુ અકબર. ફરશે અઝા इंसान अगर आनी बेकार ने समझी लिया, यानी अजमत ने समझी लिए, रूहानी नजरोती समझी लिए तो इंसान ने चूम वाला इंसान कफन की साथ आना टुकड़ाने लई जाए कि आ फरशे अज़ा कोई मामूली वस्तु नहीं. आ हुसैन ની મોહબ્બત છે, આ હુસૈન નો વેકાર છે કે હુસૈન ની હસ્તી શું છે જ્યાં આનો જિક્ર થઈ જતો. હુસૈન કેટલા કરીમ હશે કે હુર જેવા હુરને બક્ષાવી. હુસૈન કેટલી પાક તરીન હસ્તી હશે કે જે હુર જેવા હુરને લમ્હામાં બક્ષાવી. હુસૈનનો ઇશ્ક આપ લોકોની નજરથી હું મસાયબ નથી પડતો પણ હુસૈનનો ઇશ્ક આપ લોકોની આંખોથી હરારત બયાન કરે છે કે હુસૈનનો ઇશ્ક 1400 વર્ષ પછી પણ એ જ રીતનો તાજા છે કે જ્યારે એ રીતે કરબલાની અંદર તાજા. હુસૈન હસ્તી છે. દુનિયામાં સૌથી કિંમતી વસ્તુ અગર ઇન્સાન વિચારે ને કે દુનિયામાં સૌથી કિંમતી વસ્તુ બે છે, એક તો છે દौलत અને બીજું છે સમય. દુનિયામાં સૌથી કિંમતી ચીજ બે છે, દौलत અને સમય. ઇન્સાન બધું આપી શકે છે, દौलत અને સમયમાં બખીલ થઈ જાય છે. શા માટે? તો કે છે ભાઈ દौलत માટે મહેનત કરું છું. આપણી તરફ નજર કરો, ઘર બાર ઓલદ દોસ્ત વતન અહેબાબ દેશ મૂકીને અહીંયા છે શેના માટે? કે જે દौलत એવી મળે કે જેનાથી મારા મા બાપ, મારું ઘરબાર, મારું ફેમિલી સુકૂનથી રહી શકે, ભલે હું જહેમત કરી શકું. શા માટે? 6000 કિલોમીટર દૂર બેઠા છે, શા માટે? દौलत માટે. કે એવી દौलत ખુદાવંદ કરીમ હલાલ અતા ફરમાવે કે મારી મહેનત થકી મારી औलाद, મારી નસ્લ સુકૂનથી. યાની કે દુનિયામાં સૌથી કિંમતી વસ્તુ છે દौलत, સાથે સાથે કિંમતી વસ્તુ છે સમય. દુનિયામાં માણસો પાસે બધું છે પણ સમય નથી. આપણે હુસૈનના ઇશ્કમાં સાબિત કરી છે, ફરશે અઝા બિછાવી અને નિયાઝે હુસૈનનો એહતમામ કરી છે. ફરશે અઝા બિછાવી સમય આપી છે, નિયાઝે હુસૈનનો એહતમામ કરી અને હુસૈનની રાહમાં આપી છે. આનાથી સૌથી મોટી ઇશ્કની દલીલ શું હશે? હુસૈનનો ઇશ્ક એમને નથી થઈ જતો દોસ્ત. હુસૈનના ઇશ્ક માટે કુરબાનીઓ જરૂરી છે. મારી એક વાત અને મસાયબની તરફ આગળ વધું છું કે ઇન્સાન હુસૈન કરીમ ઇબ્ન કરીમ છે. કરીમ ઇબ્ન કરીમ છે.
જેના બાબા પણ કરીમ, જેના દાદા પણ કરીમ, આ હુસૈનનો ફર્જ જેને અતા થઈ જાય, જેની આની રૂહાનિયત હાસિલ થઈ જાય, ઇન્સાન સમજે. હું એક નાની એવી એક વાક્યો આપ લોકોની સમક્ષ રજૂ કરું છું ને રબ્તે મસાઇબની તરફ આગળ વધું છું કે તહેરાનની અંદર હુસૈન કરીમ ઇબ્ને કરીમ છે. હુસૈનની અઝમત અગર ઇન્સાન સમજી લે, હુસૈનના હેને અગર ઇન્સાન સમજી લે તો એની હયાત પણ કામયાબ થઈ જાય. યાની કે હુસૈન કોણ હશે? જુમલા મજલિસે હુસૈન જુમલાબાજીનું નામ નથી, પણ કિરદાર સાજીનું નામ છે. દોસ્તો, હું કોઈ પરફોર્મન્સ નથી આપતો કે કોઈ મોટા મૌલાના આવે એ રીતના હું પણ પડું, પણ દર્દ દિલ શાયદ બીબી ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાની દુઆનો એક જુમલો પણ મળી જાય તો દુનિયા પણ કામયાબ, આખિરત પણ કામયાબ. હું મારી કોશિશ કરું છું કે ખુદાવંદ કરીમ બેહકે ફાતિમા ઝહરા મારી ઝબાનમાં એવી તાસીર આપે કે જેનાથી જે વાત, જે પૈગામે દર્શે કરબલા છે એ લોકો સુધી પહોંચે અને હું એના પર અમલ કરી શકું, આપણે તમામ પણ એના પર અમલ કરી શકીએ. યાની કે જુમલાબાજીનું નામ નથી, એક ફોર્માલિટી નથી કે મારા પપ્પા પણ કરતા, મારા ફોર ફાધર્સ પણ કરતા અને હું પણ કરું છું. ના, આ દુઆએ ફાતિમા ઝહરા અને આ ફાતિમા ઝહરાની અતા છે, આ તૌફીકાત છે. અગર હું ચાહું, આ વખતે મારી નોકરી ક્યાંય બીજી જગ્યાએ લખી હતી, હું ક્યાંય બીજા જગ્યાએ વિચારી અને વાયદો કરીને બેઠો તો, પણ બીબી ફાતિમા ઝહરાએ જ્યાં ફરશે અઝા પર, જ્યાં મિંબર પર જેની નોકરી લખી છે ત્યાં એ મુહર્રમનો ચાંદ નમૂદાર થાય છે અને એનો નોકર ત્યાં હાજર થઈ જાય છે. આ બીબીની હસ્તી છે, જેને જ્યાં નોકરી લખી હોય. કોઈ ચપ્પલોને અરેન્જ કરે છે, કોઈ પાણીનો અહેતમામ કરે છે, કોઈ બેનર્સનો અહેતમામ કરે છે, કોઈ નિયાઝ ગિઝાનો અહેતમામ કરે છે. બીબી ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા એવી હસ્તી છે ને કે જો કોઈ અઝાદાર સૈયદુ શુહદા મજલિસની અંદર આવે અને એની સુકૂન માટે એના જે પગરખા છે એનો પણ થોડો અરેન્જ કરે તો આખિરતની અંદર નહીં, દુનિયામાં જેટલું આપી દે છે કે એ સુકૂન અતા થઈ જાય છે. इंसान विचारे आ બધું રૂહાની વસ્તુ છે, આ કોઈ જુમલાબાજી નથી કે ભાઈ 10-15 મિનિટ કોઈ આપ લોકોની વધારે લે. જે દર્દ દિલ છે, જે અહેલે બેતનો પેગામ છે પહોંચાડવાની કોશિશ કરું છું કે તહેરાનની અંદર એક આલિમ રહેતા હતા, તારીખ જેનું નામ લખ્યું છે શેખ સૈયદ મોહમ્મદ કવામી. આ નામને ખાસ યાદ રાખજો, શેખ સૈયદ મોહમ્મદ કવામી. એ તહેરાન જે કેપિટલ છે ઈરાનનું, ત્યાંના એક બહેતરીન આલિમ માંથી હુસૈન કરીમ ઇબ્ને કરીમ. કેવા કરીમ છે આલિમ! ખુદાવંદ કરીમ એને શરફ બક્ષે છે, બીબી ફાતિમા એમને શરફ બક્ષે છે કે તહેરાનના એક ઇમામ બારગાહમાં એમને અસરાએ સૈયદુ શુહદા પડવાનું, યાની કે ફર્સ્ટ અયામની અંદર, યાની કે 1 થી લઈને ઝિયારત સુધી મજલિસે સૈયદુ શુહદા પડવાનો શરફ હાસિલ થાય છે તહેરાનની અંદર. હવે બનાવ કેવો બને છે? આ વાત યા તો ઇન્કલાબ ઈરાન પહેલાની છે યા તો ઇન્કલાબ ઈરાનના તુરંત બાદની છે. આજે જે ઈરાનને આપણે જોઈ છે એનાથી ઈરાન બહુ અલગ હતું. યાની કે જે લોકો એ વસ્તુને જોઈને આવ્યા છે, જે લોકો આ ડોક્યુમેન્ટરી પણ જોયા છે, લોકો મારી વાતની તસદીક કરશે કે ના ખરેખર જે આજનું ઈરાન છે, જે ઇન્કલાબ ઈરાન છે, જે ખોમેની સાહિબે ઇન્કલાબ લઈ આવ્યા છે, એનાથી પહેલાનું ઈરાનની આ વાત છે. યા તો ઇન્કલાબ બાદ તુરંત સમયની વાત છે કે ત્યાંનો માહોલ બરોબર ન હતો. આ સમયની અંદર સૈયદ શેખ મોહમ્મદ કવામી અશરો પડવા જાય છે. 12 દિવસ અશરો પડે છે. લોકોને કહે છે કે ખુદાવંદ કરીમે અમને જે પણ આપ્યું છે એમાંથી થોડો હિસ્સો આપ લોકોને ઝિક્ર સૈયદુ શુહદાના હવાલાથી આપશે, યાની કે અમને થોડો એવો હદિયો આપશે કે જે મંજૂર છે. જે પણ હુસૈનની ભીખ મળે અલ્હમ્દુલિલ્લાહ. તારીખના જુમલા છે કે શેખ સૈયદ મોહમ્મદ કવામી શામે ગરીબાની મજલિસ પડે છે, મજલિસ ખતમ થાય છે. જે બાનિયાન હોય છે, મજલિસના રિસ્પોન્સાબલ હોય છે, તમામ ત્યાં જમા થાય છે. એક એન્વોલોપ બનાવે છે, એ એન્વોલોપ શેખ સૈયદ મોહમ્મદ કવામીના હાથમાં આપે છે. એન્વોલોપ શેખ સૈયદ મોહમ્મદ કવામીના હાથમાં ખુલતા નથી, પોતાના જે આબા હોય છે એની અંદર રાખી દે છે, બિસ્મિલ્લાહ કરે છે, એક પોતાના સાથીને લઈ અને તહેરાનની ગલીઓમાં નીકળે છે. અંધારી રાતની તારીખની અંદર શેખ સૈયદ મોહમ્મદ કવામી બજારની તરફ વધે છે અને એક ઊંચા ઉપર આવીને ઉભો રહે છે કે તારીખે એક કોલોનીનું, એક એવેન્યુનું નામ લખ્યું છે કૂચાન દોસ્ત. એ જગ્યાએ આવે છે કે જે એરિયા, એ બાજાર, એ કૂચાની, એ જગ્યાની, એ એરિયાની, એ એવેન્યુની હાલત એવી હોય છે કે જે એની અંદર ગુનાહોમાં મુલવિસ લોકોની જમા થવાની જગ્યા. તારીખના જુમલા છે એ કૂચાઓ બાજારની અંદર. ત્યાં કોણ આવે છે?
આ આલિમ આવે છે, તહેરાનના મોટા સૈયદ આલિમ આવે છે, પોતાનો સાથી પણ સાથે જે શેખ સૈયદ મોહમ્મદ કવામી બજારના એ ચોરાહા ઉપર ઉભા રહીએ છે અને જોવે છે કે એક औरत કે જે બદ કિરદાર છે ત્યાં ઊભી છે અને જેવી એમની નજર જાય છે, નજરોને ઝુકાવે છે અને પોતાના સાથીને કહે છે કે જા અને પેલી જે બદ કિરદાર औरत ઊભી છે કે જેણે જે રીતે ઇસ્લામનો શરીયત મુજબ પડદો કરવાનો છે રીતે પડદો પણ નથી કર્યો, એને બોલાવો. इंसान विचाરમાં પડી જાય છે, સાથી વિચારમાં પડી જાય છે કે આ જે શેખ સૈયદ મોહમ્મદ કવામી શું હુકમ આપે છે. અમારા ઉસ્તાદ મોહતરમ થી મેં આ વાક્યો સાંભળ્યો હતો અને ખુદ મિંબર પરથી આ વાક્યો પડ્યા હતા કે જેની અંદર કલીમે હુસૈન ની ફઝીલત બયાન કરી છે, ફર્શ અઝાની તાકાતને બયાન કરવામાં આવી છે. એ જોવે છે કે એક બદ કિરદાર औरत ત્યાં ઊભી છે, કહે છે કે જા અને બદ કિરદાર औरतને બોલાવને કહે કે સૈયદને તારાથી એક કામ છે, સૈયદ બોલાવે. જાઓ કહે છે કે આલિમ થઈને તમે કોને ઇરશાદ કરી રહ્યા કે છે કે જ્યાં એક औरतને બોલાવો કે સૈયદને તારાથી કામ છે, કે છે કે તમે એક આલિમ અને એક બદકિરદાર औरतની સાથે વાત કરશો, કે છે કે હું તને જે હુકમ આપું છું એ હુકમની તામીલ. તારીખના જુમલા છે કે ફલાણો દોડતો જાય છે અને औरतને કહે છે કે સૈયદ તને પુકારે છે, સૈયદની તરફ આવ. તારીખના જુમલા છે કે બાજારની અંદર એ औरत ક્યાં આવે છે, સૈયદ પાસે આવે છે. સૈયદ પોતાની કબામાં હાથ નાખે છે, એને જે અશરાનું કવર મળ્યું, જે અશરાનો હદિયો મળ્યો તો એનવલોપ ખોલતા પણ નથી, એનવલોપને નીકાળે છે અને औरतના હાથમાં રાખે છે અને જુમલો કહે છે કે આ હુસૈન ઇબ્ને અલી મકામ તરફથી તને હદિયો છે, બશર્તે કે જ્યાં સુધી આ હદિયાની રકમ તારા હાથમાં છે ત્યાં સુધી તું કોઈ ગલત કામ નહીં કરે. આંખોને નીચી કરે છે. શેખ સૈયદ મોહમ્મદ કવામી પોતાના ઘરની તરફ જાય છે. એક અરસો પસાર થાય છે. એક અરસા પછી શેખ સૈયદ મોહમ્મદ કવામીને ખુદાવંદ કરીમ એવી તૌફીક આપે છે કે ઝિયારતે કરબલાથી મુશર્રફ થાય છે. જ્યારે ઝિયારતે કરબલાથી મુશર્રફ થાય છે, શેખ સૈયદ કવામી ઝરીએ ઇમામ હુસૈનની તરફ નજર કરે છે, હાથોને બલંદ કરે છે, સલામ કરે છે, અદબની સાથે એહતરામની સાથે પરત ફરે છે. એક શખ્સ આવે છે કે શેખ સૈયદ મોહમ્મદ કવામી સલામ થાય તમારી ઉપર, મારી શરીકે હયાત તમને પુકારી રહી છે. શેખ મોહમ્મદ કવામી વિચારમાં પડે છે કે કઈ औरत હશે, એ કઈ औरत હશે કે જે મને કરબલાની અંદર પુકારી રહી છે કે જેને હું કોઈ કરબલામાં ઓળખતો નથી. તારીખના જુમલા છે કે શેખ સૈયદ મહેદી મોહમ્મદ કવામી ક્યાં જાય છે, એ औरतની તરફ જાય છે, નજરોને ઝુકાવે છે. औरत પોતાના ચહેરા પરથી પડદાને હટાવે છે અને સલામ કરે છે કે એ સૈયદ તારી પર સલામ થાય, મને ઓળખસ કે હું તને નથી ઓળખતો. કે જે આજથી એક અરસા પહેલા તહેરાનની ગલીમાં શામે ગરીબાની રાતના તે હાથમાં જેના લિફાફો મૂક્યો તો એ બદકિરદાર औरत બીજું કોઈ નહીં પણ હું છું. વિચારમાં પડી જાય છે બરદાની સાથે અને કરબલામાં હરમી ઇમામે હુસૈનની અંદર આ औरत કે છે મને સમજમાં નથી આવતું. એ औरत ઝારો કા તાર રોવા લાગે છે કે જે સૈયદ તારી પર મારી જાન કુરબાન થઈ જાય સૈયદ, કે તે મને વિચારમાં નાખી દીધી. તે રાતે તે એનવલોપ તો તમારા હાથમાં મૂકીને વયો ગયો. એ સૈયદ ઈ રાતે તે મને અંદરથી તોડીને ચકનાચૂર કરી નાખી અને ઈ રાત જ્યાં તે મને એનવલોપ આપી હતી પૂરી રાત ત્યાં હું રોઈ અને આખી રાતને બસર કરી. હું વિચારમાં પડી ગઈ કે આ આખા અય્યામ જે મુહર્રમનો અશરો છે ત્યાં હું રહેવા છતાં, કારણ કે એ પૂરો એરિયો ઈરાન શિયાનો એરિયો છે, ત્યાં હર પ્રકારના મુખ્તલિફ અકીદાના લોકો રહે છે, પણ ત્યાં औरत કહે છે કે હું હુસૈનને ઓળખતી હતી અને આ અય્યામની અંદર હુસૈનથી દૂર રહી અને હુસૈન મારો એટલો ખ્યાલ રાખે કે હુસૈન સિર્ફ સારા લોકોના નથી, હુસૈન હર કિરદારથી મોહબ્બત કરે છે. એ औरत રોવા લાગી, કહે છે કે મને રાતે તે ચકનાચૂર કરી દીધી કે હુસૈન જેવી હસ્તી મારી જેવી બદકિરદાર औरतને પણ ન ભૂલે. તે દિવસે મેં નિયત કરી કે આ એનવલોપ બચે કે ના બચે, આની અંદરની રકમ બચે કે ના બચે, હુસૈન મને ન ભૂલી શકતો હોય તો હું મારી જિંદગીમાં હુસૈનને કઈ રીતે ભૂલું.
ભલે હું બદ કિરદાર છું પણ હુસૈન મને પહેચાને છે, હુસૈન મને આ રીતે પણ મને ઓળખે છે. તો હુસૈનના અગર હુસૈની કિરદારની અંદર હું આવી જાઉં તો હુસૈન મારાથી કેટલો ઇશ્ક કરે. યાની કે હુસૈનની ફરશે અઝા મુખ્તલિફ તરીકાથી હર આઝાદારની મદદ કરે છે. ચોથા ઇમામનો એ જુમલો ખાને કાબાના ગિલાફને પકડીને ચોથા ઇમામ શું પડે છે કે ખુદા હું તારી એ રહેમતને કઈ રીતે ભૂલું કે તું સિર્ફ ખાલી તમામ સવાબ કમાનારનો નહીં ગુનેહગારનો પણ ખ્યાલ રાખનાર છે. હુસૈન જેવી હસ્તી ને આ બે યાની કે વીક પહેલા યા તો ગદીરની મહેફિલની અંદર યા તો મુબાહલાની મહેફિલની અંદર મને યાદ નથી હું આ વાક્યો પડ્યો હતો કે આપણે કહી છીએ કે 8મા ઇમામના રોઝાની અંદર જે આયતુલ્લા બુરુજર્દીનો વાક્યો હતો કે સિર્ફ હલાલ જાદો ન જઈ શકે, જે તાવીઝ હતું એ હટાવી લઈએ છે ઇમામ. યાની કે ઇમામ હર ઇન્સાનથી ઇશ્ક કરે છે. ઇમામ શું ફરમાવે છે કે જે અમારાથી ઇશ્ક કરે છે એ બેખબર છે, પણ જેદી ખુદાવંદ કરીમ એના દિલમાં અમારી મારિફત ભરી દેશે એની મદદે અમે આવશે. યાની કે ઇન્સાન વિચારે શાયદ હું વિચારતો હોઉં કે હું આલિમ છું અને હું કંઈ પડી રહ્યો છું, શાયદ મારું મકામ બીબીની નજરમાં કંઈ ના હોય અને બહાર કોઈ બેઠો ચંપલને અરેન્જ કરતો હોય, બીબી એનાથી રાજી. કોણ જાણે છે બીબીના ઝહેનમાં બીબીની નજરોમાં? કારણ કે ઇન્સાન ફિક્રથી આલા છે ના કે જિક્રથી આલા છે. इंसान फिक्र थी आला है. अगर दिल में खुलूस છે, હુસૈન ની મોહબ્બત છે તો બસ કામયાબી કામયાબી છે. ખુદાવંદ કરીમ આપણી જિંદગીની અંદર આપણને શરફ બક્ષે કે જ્યાં સુધી આપણા શ્વાસ લે ત્યાં સુધી હુસૈનનો જિક્ર. આ છે હુસૈનની અઝમત, આ છે હુસૈનનો વેતાર. इंसान विचार तो करे. आओ दोस्तों अपने मसाइब की तरफ આગળ વધી કે એ બીબી એ હસ્તી કે જે હુસૈનની મોહબ્બતની અંદર આ ફરશે અઝા પર. इंसान फर्श अज़ा पर आवे અને સિર્ફ કરબલાને તસવ્વુરમાં લઈ આવે. इंसानના રોવા માટે કાફી છે. પાકિસ્તાનની અંદર એક આલિમ બનવાતા કે હું તો મસાઇબની અંદર સિર્ફ હુસૈન કહેતો, મસાઇબની અંદર સિર્ફ मैं हुसैन कहतो तो एक हुसैनનો ચાહવારો ચીખ મારી મારીને રોતો. मैं मुसलसल आ वाक़ियाने जोतो रह्यो અને મજલિસ બાદ એક વખત મેં પૂછ્યું કે હજી તો હું મસાઇબ નથી પડતો, હું તો સિર્ફ હુસૈન કહું છું તો તું ચિલ્લાઈને કેમ રોસ? તો કે જો હું શું કરું, અરે મારી જબાનથી હુસૈન એટલી વખત નીકળ્યું છે કે ખુદાએ મને મુવક્કિલ આપી દીધો છે કે જેને મને કરબલાનો વાક્યો મારી નજરની સામે રાખી દીધો છે. यानी कि हुसैनના મકામને ઇન્સાન સમજે. હા દોસ્તો, તમે રોવા માટે તૈયાર થઈ ચૂક્યા છો. હા દોસ્તો, છઠ્ઠા ઇમામ ફરમાવે છે કે રોવું તો એ રીતે રોવું કે જવાન લાશા ઉપર એક બુઢી માં રોતી હોય. દોસ્તો, આપણે શું બાજુવાળાની શરમ કરશે કે બાજુવાળો શું વિચારશે હું રોઈશ? કે બીબીના મકામને સમજી કે એ બીબી હાથ કમર પર રાખી એક હાથમાં રૂમાલ લઈને આવીને કહે છે કે છે કોઈ મારા હુસૈન ગરીબનો પરસો મને આવ્યો. अल्लाहु अकबर, अल्लाहु अकबर. एक रिवायत मैंने अपनी जहमत में तमाम दोस्तों हूँ अजे मेहमान करबलाना मसाइब पढ़वा मांगतो तो इंशाअल्लाह ताला काल ની મજલિસ ની અંદર પડીશ. આજે હું ફઝીલત ફર્શ અઝાની મકામ ને બયાન કરું છું. हाँ ज़ादारो बादे करबला चौथा इमाम मदीनाની અંદર કયામ પઝીર છે. મૌલાના ચાહવારો ઝોહરી આવે છે કહે છે મૌલા અમારા ઘરે ખુશીનો અંતમામ છે, મૌલા શું તમે અમારા ઘરે આવશો? મૌલા આ ભરીને કહે છે કે ઝોહરી તને ખબર નથી કે બાદે કરબલા આ હુસૈનનો લાલ કોઈ ખુશીના અંતમામમાં શરીક નથી. ઝોહરી હુસૈનના લાલથી એવી મોહબ્બત કરતો કે મોલા કોઈ એવો હુક્મ નથી, કોઈ એવી તાબીર નથી કે જેના થકી તમે મારા ઘરે આવો. તો કહે છે કે અગર તું ચાહતો હો કે તારા ઘરે હુસૈનનો લાલ આવે તો તારા ઘરે ફરશે અઝાને બિછાવી દે. તારીખના જુમલા છે ઝોહરી ઘરે ફરશે અઝાને બિછાવે છે, મજલિસનો એહતમામ કરે છે. તારીખના જુમલા છે ઝાકિર મિંબર પર જાય છે, ચોથા ઇમામ મિંબરની બાજુમાં હોય છે.
ઝાકિર જેવો હુસૈન અલૈહિસ્સલામના મસાઇબ પડે છે તારીખના જુમલા છે કે તમામ એવી દિક્કત થાય છે કે જે રીતે હુસૈનને પુરસો આપવામાં આવે તારીખના જુમલા છે જેવા મસાઇબ કયામ પઝીર થાય છે ઇખ્તિતામ પર પહોંચે છે મજલિસ ખત્મ થાય છે ઝોહરી જોવે છે કે મિંબરની પાસે ચોથા ઇમામ મોજૂદ નથી તારીખ ઝોહરી નજર કરે છે કે મોલા આ તારીખીમાં ક્યાં બેઠા છે ઝાહિરીની ઝોહરીની નજર જાય છે કે જ્યાં તમામ અઝાદારે પોતાની જૂતીઓને ઉતારી છે ચોથા ઇમામ ત્યાં બેસીને પોતાના બાપાનું માતમ કરે છે ઝોહરી ત્યાં પહોંચે છે મોલાના કદમોમાં હાથ રાખે છે અને કહે છે મોલા કોઈ ગુસ્તાખી થઈ ગઈ હોય તો માફ કરજો કહે છે ચોથા ઇમામ કે કોઈ ગુસ્તાખી નથી થઈ અરે તને આ વર્ષે અઝાની અઝમત નથી ખબર અરે જ્યારે ઝાકિર મારા બાબાનો મસાઇબનો zikr કરી રહ્યો હતો અરે મારી દાદી ફાતિમા એક હાથ કમર પર રાખી અને વર્ષે અઝા પર આવીને કહે છે કે છે કોઈ મારા હુસૈનનું માતમ કરે હા અઝાદારો આજે વર્ષે અઝાની અહેમિયત હા દોસ્તો તારીખના જુમલા છે મૌલાની એક કનીઝ જેઓ મુહર્રમનો ચાંદ નમૂદાર ખદાની સાથે હર વર્ષે પોતાના ઘરે ફરશે અઝાને બિછાવતી હતી તારીખના જુમલા છે કે એક વર્ષ એવું થાય છે કે એ વર્ષની અંદર એની કનીઝ અફાની દુનિયાને છોડીને ચાલી જાય છે એ વખતે એ औरत એ મૌલાની કનીઝ જઈફ થઈ ચૂકી હોય છે નિયત કરે છે કે આ વખતે હું મારા ઘરે ફરશે અઝાને નહીં બિછાવું કારણ કે હું ઝઈફ થઈ ચૂકી છું નિયાઝનો એહતમામ કોણ કરશે ફરશે અઝાનો એહતમામ કોણ કરશે અય્યામે મુહર્રમના 2-3 દિવસ પહેલા શહેરની તમામ औरतो એના ઘરે જમા થતી હતી અને કહેતી હતી આ વખતે તારા ઘરે ફરશે અઝા બિછાવવામાં આવશે કે નહીં તારીખના જુમલા છે કે औरत કહેતી કે આ વખતે હું બૂઢી થઈ ચૂકી છું મારા ઘરે કનીઝ ન હોવાથી હું ફરશે અઝા નહીં બિછાવું તારીખના જુમલા છે કે મુહર્રમનો ચાંદ નમૂદાર થાય એના એક દિવસ અગાઉ એના ઘરના દરવાજાને એક બૂઢી औरत ખખડાવે છે જેવી એક औरत એમના ઘરના દરવાજાને ખખડાવે છે એ औरत કહે છે કે મેં તમને લોકોને ફરમાવી દીધું છે કે મારા ઘરે આ વખતે ફરશે અઝા બિછાવવામાં નહીં આવે કારણ કે મારી કનીઝ અફાની દુનિયાને છોડીને ચાલી ગઈ છે એ પડદાપોશ બીબી કહે છે કે અગર તારી એ કનીઝ જે કામ કરતી હતી અગર એ તમામ કામ હું કરું તો મંજૂર છે તું ફરશે હુસૈન બિછાવીશ કહે છે તો પછી મને કોઈ મુશ્કેલીઓ નથી તારીખના જુમલા છે કે એ કનીઝે હુસૈન જ્યોતિ કે બીબી એ પડદાપોશ બીબીના દિલમાં એક અજીબો ગરીબ દર્દ હતું ફરશે અઝા બિછાવતા જતા હતા આંખોથી આંસુ વરસતા હતા નિયાઝનો એહતમામ કરતા જતા હતા અને હુસૈન ઉપર ગિરિયાઓ જારી કરતા હતા એ બીબી એ કનીઝે હુસૈન કહે છે કે બીબીના આવાથી મસાઇબની અંદર રિક્કત વધી ગઈ હતી અરે હુસૈનનું નામ ઝાકિરાની ઝબાન પર આવતું હતું એ બીબી ચીખ મારીને કહેતા હુસૈન તારીખના જુમલા છે હા આઝાદારો મોહમ્મદ ખિલાઈ ન કરતા એક બીબી પુરુષોને વાળ્યા છે આજ આપણી આખિરતનું ભાતું છે આજ આપણી કબ્રનું ભાતું છે આ બીબીના રૂમાલને ખાલી હાથ ન કરતા તારીખના જુમલા છે શામે ગરીબાની મજલિસ બાદ એ પડદાપોશ બીબીને એ જેનું ઘર હોય છે એ કનીઝે હુસૈન કહે છે એ પડદાપોશ બીબી તમારો શુક્રિયા તમે હર કામને આલા રીતે અંજામ દીધું બતાવો કે હું તમને આ કામનો હદિયો શું આપું એ બીબી ચીખ મારીને એક જુમલો કીધા હા દોસ્તો મેં મારી મજલિસને તમામ કરી દીધી એ પડદાપોશ બીબી કહે છે કે કોઈ પોતાના લાલના માતમનો હદિયો લે છે અરે બીજું કોઈ નહીં હુસૈનની ગરીબમાં ફાતિમા છું તો પણ હુસૈનની મજલિસ થાય છે એની આ ગરીબમાં એક હાથ કમર પર રાખી હુસૈનના આંસુ
फातिमतु ज़हरा तारी रहमतों ने नाज़िल कर। ए खुदाया शहीदे करबला ना सदका मां आजादारो पोताना दिल में जे पण एक तमन्नाओ ने लईने આવ્યા છે હુસૈન ના આંસુઓના સદકામાં એની દિલી હાજાત ને કબૂલ કર, એની મુશ્કિલોને નિસ્તો નાબૂદ કર, એને આફાત બલાઓથી બચાવ, એની આખરત સુધારી દે, એની દુનિયાને કામયાબ કર। ખુદાયા यूसुफ ज़हरा इमामे ज़माना ना ज़हूर मां ताजील फरमाओ, एमना आवानो अंसार मां अमारा तमाम शुमार कर। मातम हुसैन